તાલુકાના ચલાલા ગામ ખાતે આજે આપણે આવી પહોંચેલા છીએ। આ પાછળ મારી પાછળના દ્રશ્યો નિહાળી રહેલા છો કે આ ચલાલાની અંદર મેઘરાજા મન ભરીને આજે વરસી રહેલા છે। આમ જોઈએ તો છેલ્લા અઠવાડિયાથી ધારી તાલુકાની અંદર સમગ્ર તાલુકાની અંદર મેઘરાજા મન ભરીને વરસી રહેલા છે અને ધીમી ધારે જે વરસાદ પડી રહેલો છે। આમ જોઈએ તો ખેડૂતોને જગતના તાત ખેડૂતો માટે ખૂબ ફાયદાકારક વરસાદ વરસી રહેલો છે। સાથોસાથ કોઈ પણ જાતની નુકસાની નથી। હા, ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો છે, નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાયા છે। બાકી અત્ર વત્ર અને સર્વત્ર જ્યારે ચલાલા શહેર અને ધારી તાલુકાની અંદર વરસાદ વરસી રહેલો છે। ખોડિયાર ડેમની આપણે વાત કરીએ તો ખોડિયાર ડેમની અંદર પણ પાણી હકડેઠઠ ભરાઈ ગયેલું છે। જેટલી પણ પાણીની આવક થઈ રહેલી છે છેલ્લા 15 દિવસથી જેટલી આવક થઈ રહેલી છે એટલો સામે જથ્થો બહાર કાઢવામાં આવી રહેલો છે, પાણી છોડવામાં આવી રહેલું છે। આ સાથે જ આપણે વાત કરીએ કે ધારી તાલુકાની અંદર સર્વત્ર અત્ર વત્ર અને સર્વત્ર જ્યારે વરસાદ વરસી રહેલો છે, નદીઓની અંદર નવા નીર, અમુક નદીઓ છે જે સૂકી ભટ્ટ પડેલી છે કારણ કે ધીમી ધારે જે વરસાદ વરસી રહેલો છે આ વરસાદ જમીનની અંદર ખૂબ જ ફાયદાકારક અત્યારે જેટલો પણ વાદળોમાંથી વરસાદ વરસી રહેલો છે તમામ વરસાદ અત્યારે જમીનની અંદર ઉતરી રહેલો છે। પાણીના તળ જરૂરથી ઊંચા આવશે। સાથે જ હજુ પણ હું તમને ચલાલા શહેરના દ્રશ્યો બતાવું કે કેવો છે વરસાદ। તો આ તમે નિહાળી રહેલા છો, આ છે ધારીથી ચલાલા જવાનો મુખ્ય માર્ગ અને ધારીથી ચલાલા જતા માર્ગ ઉપર તમે જોઈ શકો છો કે આ નીચાણવાળા વિસ્તારમાં જ્યારે પાણી ભરાણા છે આ છે ચલાલાનો ગેટ કે જ્યાં આપણે ઊભા છીએ। અને હા, ખાસ કરીને આપણે હજુ પણ વધુ વિગતવાર સમાચાર અને વધુ વરસાદ ક્યાં છે, કયા વિસ્તારની અંદર પાણી ભરાણા છે એ પણ દેખાડવાના પૂરતા પ્રયત્નો આપણે આપ સૌ દર્શકો માટે કરી રહેલા છીએ। સાથોસાથ આપ સૌને એક રિક્વેસ્ટ કરવામાં આવે છે કે આ વિડીયો વધુમાં વધુ શેર કરજો। સાથે જ અમારી યુટ્યુબ ચેનલ પ્રથમ વખત નિહાળી રહેલા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ચલાલા શહેર અને આમ જોઈએ તો ધારી તાલુકાની અંદર સમગ્ર જ્યારે વરસાદ વરસી રહેલો છે આ દ્રશ્યો છે ચલાલા શહેરના, અને ચલાલા શહેરની અંદર ધીમી ધારે ખૂબ સરસ મજાનો વરસાદ છેલ્લા અઠવાડિયાથી જ્યારે વરસી રહેલો છે। અમુક વિસ્તારોમાં જે પાણી ભરાણા છે એ દ્રશ્યો હજુ પણ આપણે વધુ વિગતવાર વધુ સમાચારો નિહાળવા માટે અમારી ચેનલના સથવારે જોડાયેલા રહેજો। અમે લઈ જઈશું તમને ક્યાં ક્યાં કેટલો વરસાદ પડેલો છે એ પણ તમને દ્રશ્ય બતાવવાનો પૂરતો પ્રયત્ન કરશું।